એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ગુજરાતી કલા જગતમાં ખૂબ જ જાણીતા એવા સેજલબેન પંચાલના મૃત્યુથી સૌ કલાકારો અને તેમના ચાહકો અચંબિત થઈ ગયા છે કે શું કારણ હતું જેના લીધે સેજલ પંચાલને મૃત્યુ થયું. અને તેમની નજીક રહેવાવાળા લોકો જેમને તેમની સાથે એક્ટિંગ કરી છે, જેવા કે કરણ રબારી, યુવરાજ સુવાળા, પિયુષભાઈ પટેલ, એક્ટર વગેરે લોકોને પણ તેમને મરવાનું કારણ જણાવ્યું ન હતું. પરંતુ તે કારણ જાણતા પહેલાં હું તમને જણાવી દઉં કે સેજલ પંચાલ જેમનું નિધન થયું તેમને એક દીકરી પણ છે જેનું નામ નાયરા છે અને તેઓ નાયરા અને તેમના પતિ સાથે બહુ ખુશ હતા. સેજલબેનની એક યુટ્યુબ ચેનલ પણ છે જેમાં તેમને વ્લોગ્સ મૂકેલા છે, જે તમે જોશો તો તમને લાગશે કે આટલું સારું જીવન હતું છતાં કેમ મોતને વહાલું કર્યું. મિત્રો, તેમના નિધન બાદ તેમના મિત્રો, સગા સંબંધીઓ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. જેમાં એક તેમની સાથે જે કામ કરતા હતા પિયુષભાઈ, તેમને લખ્યું સ્ટોરીમાં કે 2-3 દિવસ પહેલાં સેજલબેન સાવ દુઃખી જોયા હતા અને મને એમ થયું હતું કે તેમને પૂછી લઉં કે શું દુઃખ છે, પણ તેમને પૂછ્યું નહીં અને કાશ પૂછી લીધું હોત તો સારું હતું, એવું તેમને જણાવ્યું હતું સ્ટોરીના માધ્યમથી. હવે આ પરથી આપણે એમ અનુમાન લગાવી શકીએ કે તે જીવનથી થોડા થાકી ગયા હતા અને કોઈ એક વાતનું એવું તેમને દુઃખ સતાવતું હતું કે તેમને એમ લાગ્યું કે આ દુઃખ સહન કરતાં મરી જવું સારું. આ ખૂબ જ ખોટું થયું. તેમને કોઈ બીજાને જણાવી દીધું હોત તો તેમના દુઃખનું નિવારણ પણ લાવી શકાત, પણ આજે આપણી વચ્ચે તે હયાત નથી. તેમને મળતા પહેલાં પણ 1-2 સ્ટોરી મૂકી હતી જે દુઃખદ તે વ્યક્ત કરતી હતી અને જેમાં જણાવી રહ્યા હતા કે તે એકલા પડી ગયા છે. તેથી કોઈ ખાસ કારણ જાણવા હજી મળ્યું નથી. ખોટી અફવાઓથી આપ દૂર રહો, પરંતુ જેવું જ જાણવા મળશે તેવું તમને જરૂર બહાર પાડવામાં આવશે. હવે આપણે બધા ભેગા મળીને એક જ પ્રાર્થના કરીએ કે સેજલબેનની આત્માને ભગવાન શાંતિ આપે.